તો હેલો ગાઈસ, વસાપ ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, મારી તબિયત એટલી ખરાબ છે કે આજે મેં વ્લોગ બનાવશું. શરદી ખાંસી અને તાવ આવે છે તો પણ મારી વાઈફ મને હમણાં માલિશ માલિશ કરવાની હતી. તો મારી વાઈફ બાજુમાં જ છે. તો ગાઈસ, બહુ જ તબિયત ખરાબ છે તો પણ હું વ્લોગ બનાવું છું હમણાં. કારણ કે આજે સવારનું મને સારું નહીં લાગતું. આજે નાયો બી નહીં, જો કશું જ નહીં સારું લાગતું તો બી મેં હમણાં વ્લોગ બનાવું છું સ્પેશિયલ તમારા માટે, કન્સિસ્ટન્સી રાખવા માટે, અને તમને મતલબ બતાવું કે આવું મતલબ તબિયત ખરાબ હોય ગમે તેવી હોય તો બી વ્લોગ બનાવું બસ. તો મારી વાઈફે મને કીધું કે અમે તને બામ બધી લગાવી આપું, તો બામ લગાવી આપે ને તો માલિશ બાલિશ બધે કર્યા એટલે આપણે પછી સારા થઈ જશું કાલે. તો સાવ તો નથી લાગતું તો બી સાઉન્ડ લાગતો. રાતના વાગ્યા છે 11 ગાઈસ, રાતના 11 વાગ્યા છે અને હમણાં મેં વ્લોગ બનાવું છું. થોડું સારું લાગ્યું ત્યારે સવાર દવા લેવા જવું પડશે. બહુ તબિયત માથું દુખે, શરદી થાય, મતલબ તાવ આવે, બધું થાય છે તો કેમ સ્પેશિયલ તમારા માટે મતલબ કન્સિસ્ટન્સી રાખવા માટે બનાવ્યું. કારણ કે આગળ યુટ્યુબમાં મેઇન વસ્તુ કન્સિસ્ટન્સી એવો ડેલી અપલોડ કરો બ્લોગ. એટલા માટે મારી વાઈફે મને હમણાં જગાવ્યો કે વિડીયો અપલોડ ખાલી અપલોડ શું કરશે એવું કે મેં કીધું કે તબિયત મારી ખરાબ છે. મારી વાઈફને પણ ખબર જ છે તો મારી વાઈફે મને ઉઠાવ્યો કે વિડીયો ગમે તો તમે બનાવ. તો અમે હમણાં વ્લોગ બનાવું છું. મતલબ તમારી સાથે વાતચીત કરું છું તો મતલબ ગમે તો પણ આપણે વ્લોગ બનાવવું જરૂરી છે. મારી વાઈફ હમણાં આપણે શરદી મારી વાઈફ હમણાં આપણે મતલબ આપણને માલિશ કરેલ છે હે ને માલિશ કરેલ છે અને બામથી આપણે જોઈએ બામ. તો ગાઈસ, હું બીમાર છું તો પણ મારી વાઈફ મને બામ લઈ આવ્યો કહે છે. હા, થોડું ચાલે યાર. મેજા રાધેનું ગામ છે. તો ગાઈસ, બીમાર છું તો પણ મતલબ એને બી ઊંઘ આવે છે. મેં કીધું કે મને બામ લગાડી આપતે. મેં સાવ એમ આપણે પેલા બામ લઈ આવે. કઈ છે બામ? તો ગાઈસ, બામ છે ને ત્યાં ગાડી છે, બામ લઈ આવે. જો એના ખોલવું પડે આપણે. તો અરે બામ આપણી લે બામ. તો ગાઈસ, હવે ફાઇનલી મારી વાઈફ મને બામ ઘસે છે. બપોરે બી ઘસે આગળ બામ. તો ગાઈસ, આંખમાં બી કચરે છે ગાઈસ, એટલું ડેન્જર લાગે છે. ગરમ ગરમ છે ને કે ગરમ ગરમ નહીં તાવ ઉતરી ગયો. તો ગાઈસ, હવે તાવ થોડો ઉતર્યો એવું લાગે. રાતના 11 વાગે વ્લોગ બનાવશું. બોલો. આજે નાયો બી નથી મેં. મારી વાઈફ મારી સેવા કરશે રાતના 11 વાગે. થેન્ક યુ. હવે તે હાલ લાગે છે.
હવે થોડું થોડું હાવ લાગે છે કઈ આંખ આંખમાં બી એટલું દુખતું નાક માથું શરદી તાવ લાગતું હાવ લાગે. તો ચાલો ભાઈ નેક્સ્ટ બ્લોગમાં મળીશું. આઈ હોપ આ બ્લોગ તમને પસંદ આવે. તો ચાલો ભાઈ નેક્સ્ટ બ્લોગમાં મળીશું.